This conference will now be recorded. Good morning, Barco. Good morning, sir. Good morning, sir. Good morning. Good morning. સર કેવી છે હોળી? હોળી હોળી જેવી હો, જોરદાર. તારી કેવી રહી? રંગ ઉડાડ્યો તે? સર અમે તો બારે ગયા હતા, રઈમાં નહોતા. ઓહ, ગુડ. ઈ આ સારું કર્યું. બારે જઈને રમી કે બારે જઈને ન રહી? ના સર ત્યાં ખાલી ફરવા ગયા હતા, ફોટોગ્રાફી કેવી રીતે રઈમાં નહોતા. વેરી ગુડ. સારું લ્યો. અમે રમવામાં તો એક બે જણાને અહીંયા પકડીને માર્યા છે. હું તો ઘરે રમ્યો ભાઈ, પાણીથી. કારણ કે મારી સોસાયટી અત્યારે કોરોનાની હબ બની ગઈ છે. એટલે સોસાયટીમાં રમવું પ્રોહિબિટેડ હતું, એટલે બધા ઘરમાં રમ્યા અંદરો અંદર. આર્યન એક્સાઇટેડ હતો એટલે એના માટે રમવું પડે એવું હતું. ઓલ રાઈટ બાળકો. તો આપણું S11 અને એમાં આપણે ફોરવર્ડ કોન્ટ્રાક્ટ્સ જે છે એ સ્ટાર્ટ કર્યા હતા. તમને આ રજાઓ મળી બાળકો, જેના માટે તમે કાલે ભાવ વિભોર થઈ અને થેન્ક યુ એ કરી લીધું અંકુર સરને, અને બધા મેન્ટર્સ ને થેન્ક યુ કહી દીધું. બે જીગર સર છે પતંજલિ ઇન્સ્ટિટ્યૂટમાં, એ મને ખબર નહોતી. એ બે જીગર સર છે, એક જીગર પોપટ છે ને એક ખાલી જીગર છે. તો તમને આ દોઢક દિવસમાં મેં 3 ક્વેશ્ચન્સ ની પ્રેક્ટિસ કરવાનું કીધું, જેમાં તમારી રીતે તમારે જર્નલ એન્ટ્રીઝ જે છે એ કરવાની. અમુક લોકોએ કરી હશે, અમુક લોકોએ નહીં કરી હોય, એટલે કોણે કરી છે કોણે નથી કરી એમાં આપણે જતા નથી. આપણે લીથાનો ક્વેશ્ચન નંબર 4 છે એ અત્યારે સ્ટાર્ટ કરી રહ્યા છીએ, કે જેમાં $1 લાખ STCA મટીરિયલ પરચેસ કર્યું છે ફ્રોમ મેસર્સ એક્સ ઓફ લંડન પાસેથી, અને એના માટે એ ફોરવર્ડ કવર પણ લીધેલું છે. બરાબર, ડિટેલ્સ તમને આપી છે, જેમાં ટ્રાન્ઝેક્શનની ડેટ 30th નવેમ્બર 2016 અને એક્સચેન્જ રેટ ત્યારે ચાલતો હતો, મેં આમ તો સુધરાયો હતો પણ તો એ પાછો જો કદાચ કોઈ ન કર્યું હોય તો 41.4 ત્યાં કરવાનો છે, 48.4 નથી. 31st માર્ચે રેટ ચાલી રહ્યો છે 41.6 અને સેટલમેન્ટ ડેટ 30/6 છે. એક્સચેન્જ રેટ ત્યારે ચાલે છે 42 રૂપીસ. ફોરવર્ડ કવર લીધું છે 1 જાન્યુઆરીએ, ત્યારે રેટ ચાલે છે 41.5 નો. ફોરવર્ડ રેટ છે 41.7 નો. આ ફોરવર્ડ રેટ સાથે કોઈ લેવા દેવા નથી, કે જે 31st માર્ચ નો આપ્યો છે. એ આપણે જ્યારે સ્પેક્યુલેશન કરશું ત્યારે આ વસ્તુ સમજીશું. બરાબર, એટલે જો આ કોન્ટ્રાક્ટ 31મી માર્ચે કર્યો હોત તો આ રેટ થી થતો હોત 41.85 થી. આપણે તો કોન્ટ્રાક્ટ 1 જાન્યુઆરીએ કર્યો છે, એટલે આપણે ફોરવર્ડ રેટ એ લેવાનો જે 1 જાન્યુઆરીએ ચાલે છે.
અને અમાઉન્ટ ઓફ ફોરવર્ડ કવર છે 1 લાખ $. આપણે જર્નલ એન્ટ્રીઝ પાસ કરવાની છે અઝ્યુમિંગ ફોરવર્ડ કવર વોઝ ટેકન ફોર મેનેજિંગ રિસ્ક. બધાએ મારી સાથે વાંચ્યો ભાઈ આ ક્વેશ્ચન? હા સર. કોઈને પણ આ ક્વેશ્ચનમાં ન સમજાણું હોય બરાબર છે ને ભાઈ? ઓકે, તો હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ આખો ક્વેશ્ચન જે છે એ ગણીએ છીએ અને જર્નલ એન્ટ્રીઝ જે છે 1 બાય 1 પાસ કરીએ છીએ. તો એકચ્યુઅલમાં બે ટ્રાન્ઝેક્શન્સ તમે કર્યા છે. પહેલું ટ્રાન્ઝેક્શન શું છે? કોઈ જો મને કહી શકે તો ભાઈ. Material purchase. ગુડ્સ Material પરચેઝ purchase અને બીજું ટ્રાન્ઝેક્શન શું છે? ફોરવર્ડ કવર. એના માટેનો એક ફોરવર્ડ કોન્ટ્રાક્ટ જે છે એ કર્યો છે. આ બે ટ્રાન્ઝેક્શન ની ડેટ સેમ છે કે અલગ અલગ છે? અલગ. અલગ અલગ. બે ટ્રાન્ઝેક્શન ની ડેટ અલગ અલગ છે. ધેટ મીન્સ કે તમને જે પરચેસ કર્યું છે એના માટે ક્રેડિટ 7 મહિનાની મળશે, કારણ કે 30/11 પરચેસ કર્યું છે અને પેમેન્ટ કરવાનું છે 30/6. જ્યારે કોન્ટ્રાક્ટ તમે 1 જાન્યુઆરીએ કરો છો, 1 મહિના પછી કરી રહ્યા છો, એટલે કોન્ટ્રાક્ટ 6 મહિનાનો થશે, કારણ કે એની સેટલમેન્ટ ડેટ પણ 30/6 ની છે. બધાને ક્લિયર ને બાળકો અહીંયા સુધી? હા સર. હા. હવે આ કોન્ટ્રાક્ટ અને આ ટ્રાન્ઝેક્શન આ બે સેમ યર માં સેટલ થાય છે કે નેક્સ્ટ યર માં સેટલ થવાના? નેક્સ્ટ યર. નેક્સ્ટ યર માં. હવે ઓબ્વિયસલી સૌથી પહેલા તો મારે શું કરવું પડે? તો કે સૌથી પહેલા તો મારે આ બે ટ્રાન્ઝેક્શન નું ઇનિશિયલ રેકોગ્નિશન કરવું, એને બુકમાં સૌથી પહેલા રેકોર્ડ કરવા પડે. તો પરચેઝ મારું બુકમાં રેકોર્ડ થાય 30 નવેમ્બરે અને ફોરવર્ડ કોન્ટ્રાક્ટ રેકોર્ડ થાય 1 જાન્યુઆરી. આ બધાને ક્લિયર બાળકો? હા સર. હા સર. ના પરચેઝ જો મારે રેકોર્ડ કરવું હોય બરાબર, તો મારે શું જર્નલ એન્ટ્રી કરવી પડે? પરચેસ ટુ ક્રેડિટર. પરચેઝ અકાઉન્ટ ડેબિટ અને ક્રેડિટર્સ નું અકાઉન્ટ ક્રેડિટ થાય. આ પરચેઝ અને ક્રેડિટર્સ ના અકાઉન્ટ માંથી ક્યુ અકાઉન્ટ ફોરેન કરન્સી માં હશે? ક્રેડિટર. ક્રેડિટર્સ નું અકાઉન્ટ જે છે એ ફોરેન કરન્સી માં હશે, કારણ કે મારે ક્રેડિટર્સ ને રૂપિયા નથી આપવાના, ક્રેડિટર્સ ને મારે ડોલર ચૂકવવાના છે. તો મારે જો એક છુક ગાડી બનાવવાની થાય પહેલા ટ્રાન્ઝેક્શન ના અંદર, એ છુક ગાડી શેના માટે બનાવવાની આવે? ક્રેડિટર્સ માટે, કારણ કે ત્યાંથી મારે ફ્લક્ચ્યુએશન ડિફરન્સીસ એ અકાઉન્ટમાં શું થશે? ઉભા થશે. પાકું ને બાળકો? હા સર. હવે બીજું ઓબ્વિયસલી આ વસ્તુ જો 30/11 એન્ટર કરું મારા બુકમાં, તો આ ક્રેડિટર્સ અને પરચેઝ જે છે એ કયા રેટ થી રેકોર્ડ થાય મારા બુક? 41.40 થી. 41.4. 41.4. એટલે મારા ક્રેડિટર્સ ની છુક ગાડી ચાલુ ક્યાંથી થાય? 41.4.
હવે સેકન્ડ ટ્રાન્ઝેક્શન આવે તો મારે ફોરવર્ડ કોન્ટ્રાક્ટ કરવાનો છે 1 જાન્યુઆરી. ફોરવર્ડ કોન્ટ્રાક્ટ કરવો હોય તો મારે બે કરન્સીના અકાઉન્ટ બુકમાં ઓપન કરવા પડે. એક ફોરવર્ડ કોન્ટ્રાક્ટ રિસીવેબલ અને બીજો ફોરવર્ડ કોન્ટ્રાક્ટ પેએબલ. ખાલી મારે મારી જાતને ક્વેશ્ચન એ કરવો પડે કે મારો આ ફોરવર્ડ કોન્ટ્રાક્ટ જેવું કરીશ ઈ હું પરચેસ કરવા માટે કરી રહ્યો છું કે સેલ કરવા માટે કરી રહ્યો છું, એટલે કે એનાથી હું ફોરેન કરન્સી પરચેસ કરવાનો છું કે સેલ કરવાનો. તો કે બહુ સિમ્પલ રીતે મારો એનો આન્સર મળે કે ભાઈ મારે 30/6 ક્રેડિટર્સ ને શું કરવા પડશે તો કે ડોલર ચૂકવવા પડશે, અને ડોલર ચૂકવવા માટે મારે ડોલર શું કરવા પડશે પરચેસ કરવા પડશે. તો જો ક્રેડિટરના ફ્લક્ચ્યુએશન લોસ થી બચવા માટે મારો ફોરવર્ડ કોન્ટ્રાક્ટ કરતો હો તો ઓબ્વિયસલી મારે એ પણ પરચેઝ નો જ કરવો પડે. ટૂંકમાં તમારા માથે જે સિચ્યુએશન હોય એ સિચ્યુએશન ને ટેકલ કરવા માટે તમે ઓબ્વિયસલી ડેરિવેટિવ ઇન્સ્ટ્રુમેન્ટ નો યુઝ કરી રહ્યા. જે સિચ્યુએશન જે છે ને એને હેજ આઇટમ કહેવાય, બરાબર, અને એ હેજ આઇટમ ને પ્રોટેક્ટ કરવા માટે હેજિંગ ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ કરી રહ્યા. તો હંમેશા ક્વેશ્ચન કરવાનો કે હેજ આઇટમ શું છે, તો કે મારા કેસમાં હેજ આઇટમ ક્રેડિટર્સ છે, બરાબર, અને આ ક્રેડિટર્સ ને મારે ડોલર ચૂકવવા પડશે કે ક્રેડિટર્સ પાસેથી ડોલર મળશે, તો કે ક્રેડિટર્સ ને મારે ડોલર ચૂકવવા પડશે, અને જો ચૂકવવા પડતા હોય તો મારે ડોલર પરચેસ કરવા પડે તો જ હું એને ચૂકવી શકું, બાકી એ ચૂકવી શકાય નહીં. તો પછી ઓબ્વિયસલી મારે જે હેજિંગ ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ કરવાનું છે ફોરવર્ડ કોન્ટ્રાક્ટ એ પણ મારે શેનું કરવું પડે પરચેસ નું કરવું. બધાને ક્લિયર બાળકો આ વસ્તુ? યસ સર. હવે ફોરવર્ડ કોન્ટ્રાક્ટ રિસીવેબલ અને પેએબલ માં જો તમે એમ કહેતા હો કે મારે ફોરવર્ડ કોન્ટ્રાક્ટ પરચેસ કરવો છે તો ક્યુ અકાઉન્ટ ડોલર માં હોય ને ક્યુ અકાઉન્ટ રૂપીઝ માં હોય. રિસીવેબલ તો સર ડોલર માં હોય અને પેએબલ નું રૂપીઝ માં હોય. તો રિસીવેબલ અકાઉન્ટ ડોલર માં હશે અને પેએબલ રૂપીઝ માં હશે. તો ઓબ્વિયસલી રિસીવેબલ અકાઉન્ટ બુક માં કયા રેટ થી રેકોર્ડ થશે તો કે રિસીવેબલ અકાઉન્ટ બીકોઝ ઓફ ડોલર માં છે, એટલે જે દિવસે હું બુક માં રેકોર્ડ કરું છું એ દિવસે જે રેટ ચાલે છે એ રેટ થી થાય, જે છે 41.5. જ્યારે પેએબલ અકાઉન્ટ મારા ફોરવર્ડ રેટ થી આવે જે છે 41.7. તો ઓબ્વિયસલી મારા રિસીવેબલ અકાઉન્ટ અને પેએબલ અકાઉન્ટ વચ્ચે ડિફરન્સ ઊભો થાય, અને આ ડિફરન્સ થાય 20 પૈસાનો, કારણ કે જે ડોલર અત્યારે 41.5 ના મળી રહ્યા છે તેને હું લેવા માટે કોન્ટ્રાક્ટ કરી રહ્યો છું 41.7 માટે. મારો કોન્ટ્રાક્ટ પ્રીમિયમ ઉપર થઈ રહ્યો છે 20 પૈસે પર ડોલર, એટલે ઓબ્વિયસલી એવા $1,00,000 તો 20,000 મારું પ્રીમિયમ જે છે બને. તો રિસીવેબલ, પેએબલ અને ડેફર્ડ પ્રીમિયમ આ ત્રણ અકાઉન્ટ મારા બુકમાં ઊભા થાય, જેમાં રિસીવેબલ અકાઉન્ટ જે છે એ મારું ડોલરમાં હોય એટલે એની પણ છુક ગાડી બને. અને છુક ગાડી ચાલુ ક્યાં રેટ થી થાય તો કે 41.5 ના રેટ. બરાબર છે બાળકો? યસ સર. તો તમારે પેલા બુકમાં છે ને આવું કરવાનું ભાઈ. જો મેં ક્રેડિટર્સ કર્યું, ક્રેડિટર્સ ની છુક ગાડી 30/11/2016 ચાલુ કરી 41.4 થી, પછી ફોરવર્ડ કોન્ટ્રાક્ટ રિસીવેબલ લખ્યું એ 1/1/2017 41.5 થી, અને ડેફર્ડ પ્રીમિયમ અકાઉન્ટ એક બનાવ્યું છુક ગાડીમાં એ પણ 1લી તારીખે 20,000 રૂપિયા.
બરાબર છે બાળકો? અને સાઈડમાં જો મેં એક નોટ લખેલી છે, એ આપણે પછી લેટર પોર્શનમાં લખીશું કે ફોરવર્ડ કોન્ટ્રાક્ટ પેયેબલ ઇઝ ઇન રૂપી હેન્સ નો ફ્લક્ચ્યુએશન ડિફરન્સ. બરાબર. એન્ડ રેકોર્ડેડ એટ 41.7. તો પેલા તમે આટલું કરો, એક ક્રેડિટર્સ લખો, એમાં ખાલી 30/11/2016 નીચે એરો કરીને 41.5. એક ફોરવર્ડ કોન્ટ્રાક્ટ રિસીવેબલ લખો 1/1/2017 નીચે એરો કરીને 41.5 અને ડેફર્ડ પ્રીમિયમ 1/1/2017 20,000 રૂપીસ. આટલો જ પોર્શન હો, ખાલી 30/11 1 જાન્યુઆરી અને 1 જાન્યુઆરી આ ત્રણ વસ્તુ જે છે એ ડ્રો કરી લ્યો. બાકીનું ડ્રો નથી કરવાનું ભાઈ. ફરીથી કહું છું, ખાલી ઇનિશિયલ રેકગ્નિશન જેટલું ડ્રો કરવાનું. બરાબર ભાઈ? હા સર. કઈક કહેશો તો જ મને ખબર પડશે, બાકી નહીં ખબર પડે. થઈ ગયું સર. તો હવે જનરલ એન્ટ્રીઝ એવું લખવાનું ભાઈ. અને જનરલ એન્ટ્રીઝ માં ડેટ, પર્ટિક્યુલર્સ, એલએફ, ડેબિટ રૂપીસ, ક્રેડિટ રૂપીસ. બરાબર. અને પછી પર્ટિક્યુલર્સ માં વચ્ચોવચ જે છે બહુ મોટા અક્ષરે લખવાનું ફોર ધ યર 2016-17. પેલા આખું ડ્રો કરી લ્યો અને પછી પર્ટિક્યુલર્સ માં શું લખવાનું ભાઈ? તો કે ફોર ધ યર 2016-17. ડ્રો થઈ જાય એટલે મને કયો ભાઈ. તો સૌથી પહેલી એન્ટ્રી તમે જે કીધી ભાઈ એ જ કરીશું. 30/11/2016 ના દિવસે પરચેઝ ને રેકોર્ડ કરશું. એટલે પરચેઝ અકાઉન્ટ મારે ડેબિટ કરવું પડશે અને મેસર્સ એક્સ નું અકાઉન્ટ, અને ત્યાં હું ડોલર ની સાઇન કરીશ ભેગી, ઈ ક્રેડિટ થશે. નીચે બ્રેકેટમાં લખવાનું 1 લાખ $US into 41.4 એટલે 41,40,000. નરેશન થશે ગુડ્સ પરચેઝ વર્થ $1 lakh ફ્રોમ મેસર્સ એક્સ. બધાને ક્લિયર છે બાળકો? આ પહેલી એન્ટ્રી જે પાસ કરી છે. હા સર. લખાઈ જાય એટલે મને કયો પહેલી એન્ટ્રી પણ. Done, sir. બધાને થઈ ગયું ને ભાઈ? નાઉ સેકન્ડ એન્ટ્રી એ તમે લોકોએ જ હમણાં મને સમજાવી, એટલે એમાં કોઈ પ્રોબ્લેમ ન હોવો જોઈએ. 1 જાન્યુઆરી ડેટ ની કોલમમાં આવશે
ફોરવર્ડ કોન્ટ્રાક્ટ રિસીવેબલ બ્રેકેટમાં ડોલરની સાઇન ડેબિટ 41,50,000 થી થશે. સ્પોટ રેટ થી કરવું પડશે કારણ કે ડોલરમાં છે એટલે. ડેફર્ડ પ્રીમિયમ ડેબિટ 20,000. તમારા રેફરન્સ માટે અહીંયા જો લખવું હોય તો લખી શકો છો કે આ $1,00,000 into 41.5 થી આ વસ્તુ કરેલી છે. ટુ ફોરવર્ડ કોન્ટ્રાક્ટ પેએબલ 41,70,000. Forward contract for the purchase of $1,00,000 is entered. આવું નરેશનમાં લખવાનું થશે. Done. Done, sir. તો ઓબ્વિયસલી તમારી પાસે આ બે એન્ટ્રીઝ એક પરચેઝ રેકોર્ડ કરવાની અને જે ફોરવર્ડ કોન્ટ્રાક્ટ કર્યો છે એની કઈ. આ બે એન્ટ્રીઝ માંથી કઈ ન સમજાણું હોય બાળકો તો મને કયો ભાઈ. બધાને ક્લિયર છે ભાઈ? Yes, sir. Clear. ઓકે. તો હવે શું કરવાનું તો કે હવે બહુ સિમ્પલ. આ 5 અકાઉન્ટ્સ તમારા બુકમાં છે. એક પરચેઝ અકાઉન્ટ, એક મેસર્સ એક્સ અકાઉન્ટ, એક ફોરવર્ડ કોન્ટ્રાક્ટ રિસીવેબલ અકાઉન્ટ, ડેફર્ડ પ્રીમિયમ અને ફોરવર્ડ કોન્ટ્રાક્ટ પેએબલ અકાઉન્ટ. વન બાય વન અકાઉન્ટ્સ લેવાના કારણ કે હવે યર પૂરું થશે, 31 માર્ચ આવશે. તો આ પરચેઝ અકાઉન્ટ તો ક્લોઝ થઈને સીધું ક્યાં વયું જાય? ટ્રેડિંગ અકાઉન્ટમાં. બરાબર. એટલે એવા કોઈ અકાઉન્ટ વિશે માથાકૂટ નહીં કરવાની કે જે બેલેન્સ શીટમાં નથી આવતા. જે બેલેન્સ શીટમાં આવે એના વિશે જ માથાકૂટ કરવાની આવે. આ તો અકાઉન્ટ ક્લોઝ થઈને સીધું ટ્રેડિંગમાં જશે એટલે અહીંયા કોઈ ફ્લક્ચ્યુએશન ડિફરન્સ હોય નહીં. પણ મેસર્સ એક્સ નું અકાઉન્ટ ડોલરમાં છે અને ક્રેડિટર્સ છે જે બેલેન્સ શીટમાં આપણે બતાવવો પડશે. અને બેલેન્સ શીટમાં જો બતાવવો હોય તો એનું વેલ્યુએશન કરવું પડે. બરાબર. 31 માર્ચ તમે જે ક્રેડિટર્સ લખ્યું છે પાછા જો આગળ ઓલામાં આવી બરાબર તો 31 માર્ચ અહીંયા 30/11 છુક ગાડી ચાલુ થઈ હતી. હવે 31 માર્ચે પહોંચ્યા એટલે આવી એક આડી લીટી કરી અને 31 માર્ચ સુધી પહોંચી જવાનું. મારે ક્રેડિટર્સ મોનેટરી આઇટમ છે એટલે ક્લોઝિંગ રેટ થી બતાવવાનો થાય. ક્લોઝિંગ રેટ કેટલો છે ભાઈ? 41.60. 41.6. ક્રેડિટર્સ મેં મારા બુકમાં કેટલા રૂપિયાથી રેકોર્ડ કર્યા હતા તો કે 41.4 થી અને હવે કેરી ફોરવર્ડ કેટલાથી થઈ રહ્યા છે 41.6 થી. વધારો થયો કે ઘટાડો થયો તો કે વધારો થયો. કેટલો વધારો થયો? 0.2 નો પર ડોલર. તો એવા $1,00,000 તો 20,000 રૂપીસ થાય.
આ 20,000 રૂપીસ મારા માટે પ્રોફિટ થાય કે લોસ થાય? તો કે મારા માટે મને Loss. લોસ. તો મારે એની એન્ટ્રી કરવી પડે, એક્સચેન્જ લોસ ડેબિટ 20,000 ટુ મેસર્સ એક્સ 20,000. બોક્સ બનાવ્યું, બોક્સમાં લખ્યું 1 લાખ US$ ઇન્ટુ બ્રેકેટ રેટ ઓન ઇનિશિયલ રેકગ્નિશન ડેટ માઇનસ ક્લોઝિંગ રેટ, એટલે કાઉન્ટ સે પૂરો અને બોક્સ સે પૂરું. એક્સચેન્જ લોસ ફોર ધ પીરિયડ ઇઝ રેકોર્ડેડ. આ એક્સચેન્જ લોસ 20,000 રૂપિયા ક્રેડિટર્સ ખાતે જમા કર્યા. બરાબર. આ એન્ટ્રી કોઈને પણ ન સમજાણી હોય તો મને કયો ભાઈ. ક્લિયર ભાઈ બધાને? તો છુક ગાડીમાં પેલા 31 માર્ચે કર્યું આવું ક્રેડિટર્સ વાળામાં. હા સર. હવે હા, સર. જનરલ એન્ટ્રી થઈ જાય એટલે કયો. તો મેસર્સ એક્સ વાળો ભાઈ તો પૂરો થઈ ગયો. હવે આવ્યું ફોરવર્ડ કોન્ટ્રાક્ટ રિસીવેબલ. આ ત્રીજું અકાઉન્ટ હતું, જે પણ ડોલરમાં છે એની મેં છુક ગાડી બનાવી જ છે. 31 માર્ચે એ બેલેન્સ શીટમાં જશે. મોનેટરી આઇટમ છે તો ક્લોઝિંગ રેટ થી આવે. ક્લોઝિંગ રેટ છે 41.6 નો. બરાબર. અહીંયા 31 માર્ચે 41.6 કરીશ. ઇનિશિયલી આ કેટલા રૂપિયાથી રેકોર્ડ થયા હતા? 41.5 થી. કેટલા વધ્યા? 10 પૈસા. મારા માટે આ 10 પૈસા જે વધ્યા એ પ્રોફિટ કહેવાય કે લોસ કહેવાય? તો કે મારા માટે પ્રોફિટ થાય, કે જે મારે કોન્ટ્રાક્ટ રિસીવેબલ એકાઉન્ટ ખાતે ડેબિટ કરવા પડે. બરાબર છે ભાઈ? તો અહીંયા કોન્ટ્રાક્ટ રિસીવેબલ માં 31 માર્ચ 2017 41.6 લખી નાખવાનું. આવો એરો કરીને આ એરોની નીચે +0.1 આવું એ લખી નાખવાનું. મેં લખ્યું નથી પણ તમારે લખી નાખવાનું. અને પછી એને રિલેટેડ એન્ટ્રી પાસ કરવાની કે ફોરવર્ડ કોન્ટ્રાક્ટ રિસીવેબલ ડોલરની સાઇન બ્રેકેટમાં ડેબિટ 10,000 ટુ એક્સચેન્જ ગેઇન અકાઉન્ટ 10,000. કેલ્ક્યુલેશન કરી નાખ્યું. 1 લાખ $, ઇન્ટુ બ્રેકેટ રેટ ઓન ઇનિશિયલ રેકગ્નિશન ડેટ માઇનસ ક્લોઝિંગ રેટ, એટલે 10,000 રૂપિયા જે આવ્યા એનું આ કેલ્ક્યુલેશન. એક્સચેન્જ ગેઇન ઓન કોન્ટ્રાક્ટ ઇઝ રેકોર્ડેડ. એ રેકોર્ડે કરી લીધો. અને ઓબ્વિયસલી જેટલો મારા ક્રેડિટર્સમાં લોસ થયો છે એટલો મારા કોન્ટ્રાક્ટમાં ગેઇન નથી થતો. એની પાછળનું લોજિક શું છે? તો કે આ બેની ડેટ સેમ નથી. ક્રેડિટર્સ 30/11 બુકમાં રેકોર્ડ કર્યા છે, જ્યારે કોન્ટ્રાક્ટ મેં 1 જાન્યુઆરીએ કર્યું. જો કોન્ટ્રાક્ટ મેં 30/11 જ કર્યો હોત તો ક્રેડિટરનો લોસ પૂરેપૂરો ઓફસેટ થઈ જાત. કોની સામે? મારા કોન્ટ્રાક્ટના ગેઇનની સામે, જે આ કેસમાં પોસિબલ થતું નથી. બધાને બાળકો? હા સર. થઈ ગઈ એન્ટ્રી? બાકી હજી. Done. તો ભાઈ આના પછી હવે કયું અકાઉન્ટ હતું? તો કે આના પછી હતું ડેફર્ડ પ્રીમિયમ અકાઉન્ટ, જે મેં બુકમાં 20,000 રૂપિયાથી રેકોર્ડ કર્યું.
આ 6 મહિના જે કોન્ટ્રાક્ટની ટર્મ છે ટોટલ એના ઉપર આ પ્રીમિયમ જે છે ડિસ્ટ્રીબ્યુટ થાય. વચ્ચે યર પૂરું થાય છે 31 માર્ચ, તો આ 20,000 ના બે ભાગ પડે, 1 જાન્યુઆરી થી 31 માર્ચ અને 1 એપ્રિલ થી 30 જૂન. 3 મહિના આ વર્ષમાં આવે, 3 મહિના નેક્સ્ટ યર ના અંદર આવે. તો 20,000 એ મંથ્સ ના બેસિસ ઉપર તમારે ડિસ્ટ્રીબ્યુટ કરવાનું આવે. તો ઓબ્વિયસલી 1:1 ના રેશિયોમાં આ 20,000 રૂપીસ જે છે એ વેચાય. તો મારા માટે ઓબ્વિયસલી 10,000 રૂપીસ આ વર્ષનો એક્સપેન્ડિચર બને. એટલે જો અમે અહીંયા -10,000 કરી નાખ્યા, કારણ કે ડેફર્ડ પ્રીમિયમ નું અકાઉન્ટ છે, એટલે 31 માર્ચે બુકમાં એની બેલેન્સ જ કેટલી થઈ જાય, 10,000 જે છે એ થઈ જાય. અને આની એન્ટ્રી હું પાસ કરું પ્રીમિયમ એક્સપેન્ડિચર ડેબિટ ટુ ડેફર્ડ પ્રીમિયમ અકાઉન્ટ. પ્રીમિયમ એક્સપેન્ડિચર ફોર ધ પીરિયડ ઇઝ રેકોર્ડેડ. આ 10,000 રૂપીસ ની એન્ટ્રી કરવાની આવે. જે ડેફર્ડ પ્રીમિયમ ની છુક ગાડી બનાવી છે ત્યાં આવો એરો કરીને 31 માર્ચ સુધી પહોંચવાનું, -10,000 કરવાના એટલે 10,000 બચ્યા. આ -10,000 કઈ રીતે ગોઈતા, તો કે આ 20,000 નું પ્રીમિયમ 6 મહિના ઉપર આપણે વેચ્યું, 3 મહિના આ વર્ષમાં, 3 મહિના નેક્સ્ટ યરમાં, એટલે 1:1 નો રેટ આવ્યો. બધાને બાળકો Yes, sir. તો અહીંયા યર પૂરું થાય. યર આપણું અહીંયા પૂરું થાય છે ભાઈ. તો ઓબ્વિયસલી જેટલો એક્સચેન્જ લોસ છે એ ક્લોઝ થઈને પીએનએલ માં જશે, જેટલો એક્સચેન્જ ગેઇન છે એ પણ ક્લોઝ થઈને પીએનએલ માં જશે, જેટલું પ્રીમિયમ એક્સપેન્ડિચર છે એ પણ પીએનએલ માં જશે. તો લોસ અને પ્રીમિયમ એક્સપેન્ડિચર આ બે થી પીએનએલ અકાઉન્ટ ડેબિટ થાય. તો લોસ 20,000, પ્રીમિયમ એક્સપેન્ડિચર 10,000, એટલે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ ડેબિટ 30,000 રૂપીસ to exchange loss and to premium expenditure. Various accounts are closed and transferred to P&L. આ પહેલી ક્લોઝિંગ એન્ટ્રી થાય. અને બીજી ક્લોઝિંગ એન્ટ્રી એક્સચેન્જ ગેઇન ની આવે, એક્સચેન્જ ગેઇન ડેબિટ ટુ પીએનએલ, જેમાં એક્સચેન્જ ગેઇન અકાઉન્ટ ઇઝ ક્લોઝ એન્ડ ટ્રાન્સફર ટુ પીએનએલ. અહીંયા આપણું 16-17 નું વર્ષ પૂરું થાય અને હવે નેક્સ્ટ યર ચાલુ થાય. એટલે આવી એક આખી લાઈન ડ્રો કરી નાખવાની જે મેં કરી છે એ રીતે, અને પછી પર્ટિક્યુલર્સ માં ટાઇટલ આપવાનું ફોર ધ ફાઇનાન્શિયલ યર 17-18. પણ પેલા તો આ એન્ટ્રી કરો, ક્લોઝિંગ એન્ટ્રી પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ ડેબિટ વાળી. આ થઈ જાય પછી એક્સચેન્જ ગેઇન ને ક્લોઝ વાળી એન્ટ્રી કરવાની આવશે. થઈ ગયું ભાઈ? બે એન્ટ્રી થઈ ગઈ. हाँ बाकी है सर.
તો ક્લોઝિંગ એન્ટ્રી કરતા પહેલા ભાઈ જે એક વાક્ય મારાથી રહી ગયું હતું કહેવાનું પાછું કે તમે જે આ બે એન્ટ્રીઝ કરી હતી ઇનિશિયલી રેકોગ્નિશન કરતી વખતે તેમાં પાંચમું અકાઉન્ટ હતું ફોરવર્ડ કોન્ટ્રાક્ટ પેયેબલ. આ એઝ ઇટ ઇઝ કેરી ફોરવર્ડ થશે કારણ કે આ રૂપિયામાં જ છે, આ બેલેન્સ શીટમાં જ આવશે પણ આનું કોઈ વેલ્યુએશન થાય નહીં. એટલે મારા બુકમાં 1 એપ્રિલે છે ને 4 અકાઉન્ટ હોય. હવે એક મેસર્સ એક્સ નું અકાઉન્ટ જે કેટલા રૂપિયાથી હોય 41,60,000 લાયબિલિટી સાઈડ બરાબર. ફોરવર્ડ કોન્ટ્રાક્ટ પેયેબલ અકાઉન્ટ જે કેટલા રૂપિયાથી હોય 41,70,000 એઝ ઇટ ઇઝ જ કેરી ફોરવર્ડ થાય. અસેટ બાજુ ફોરવર્ડ કોન્ટ્રાક્ટ રિસીવેબલ હોય 41,60,000 થી. અને હવે તમે જો ક્રેડિટર્સ અને રિસીવેબલ બે સેમ અમાઉન્ટ ના થઈ ગયા અને ડેફર્ડ પ્રીમિયમ ની બેલેન્સ હોય અસેટ બાજુ 10,000 રૂપિયા. આ 4 અકાઉન્ટ કેરી ફોરવર્ડ થયા હોય નેક્સ્ટ યર માટે. તો હવે નેક્સ્ટ યર સીધો મારો કોન્ટ્રાક્ટ ની ડેટ આવે 30 જૂન કે જ્યારે મારે કોન્ટ્રાક્ટ પૂરો કરવાનો થાય. તો સૌથી પહેલા તો જે પ્રીમિયમ નું અકાઉન્ટ મારી પાસે છે ને એને પૂરું કરી નાખીશ. એટલે ઈ એક અકાઉન્ટ મારે ઇનશોર્ટ આ 4 અકાઉન્ટ ને ક્લોઝ કરવા. તો સૌથી ઈઝીએસ્ટ અને સિમ્પલ વસ્તુ જે છે એ છે પ્રીમિયમ વાળી. તો ડેફર્ડ પ્રીમિયમ નું અકાઉન્ટ ક્લોઝ થઈ જશે. 10,000 રૂપિયા જે બચ્યા છે એ પૂરેપૂરા આ વર્ષમાં ડેબિટ કરવાના આવે. પ્રીમિયમ એક્સપેન્ડિચર ડેબિટ ટુ ડેફર્ડ પ્રીમિયમ 10,000 રૂપીસ. પ્રીમિયમ એક્સપેન્ડિચર ફોર ધ પીરિયડ ઇઝ રેકોર્ડેડ. આ બધાને ક્લિયર બાળકો? ઓકે, હવે ભાઈ ધ્યાનથી સાંભળજો ભાઈ બધા. હવે મારે કોન્ટ્રાક્ટ ને સેટલ કરવો છે. કોન્ટ્રાક્ટ રિલેટેડ 3 અકાઉન્ટ હતા, રિસીવેબલ, પેયેબલ અને ડેફર્ડ પ્રીમિયમ. આમાંથી ડેફર્ડ પ્રીમિયમ તો મેં ઓલરેડી શું કરી નાખ્યું ભાઈ, રિટર્ન ઓફ કરી નાખ્યું. ડેફર્ડ પ્રીમિયમ જેવું અકાઉન્ટ હવે બુકમાં છે નહીં કારણ કે આ એન્ટ્રી મેં કરી નાખી છે. તો બચ્યું શું હવે રિસીવેબલ અને પેયેબલ. બધા લોકો ભાઈ બરાબર છે ને જે બોલી રહ્યો છું? હા સર. આ રિસીવેબલ અને પેયેબલ ને મારે સામ સામે સેટ ઓફ કરવા છે. પેયેબલ ડેબિટ કરવું છે અને રિસીવેબલ શું થશે ક્રેડિટ થશે. પેયેબલ ડેબિટ થઈ જાય કારણ કે પેયેબલ ની બેલેન્સ મારા બુકમાં કેટલા રૂપિયાની છે 41,70,000. એટલે એમાં કોઈ ચેન્જ નહીં આવે. પણ રિસીવેબલ ડોલરમાં છે અને ડોલરમાં હોય તો એને જો આજે સેટલ કરવું હોય 30/6 તો 30/6 જે રેટ ચાલે છે એ રેટ નો યુઝ કરીને સેટલ કરવું પડે. એટલે જે મેં છુક ગાડી બનાવી છે એમાં ફોરવર્ડ કોન્ટ્રાક્ટ રિસીવેબલ અહીંયા સુધી હું પહોંચ્યો હતો 31 માર્ચ 2017. હવે ત્યાંથી આગળ જવાનું 30/6/2017 અને 30/6/2017 રેટ શું ચાલે છે તો કે 30/6/2017 રેટ ચાલે છે 42 રૂપીસ નું. તો જો મારે સેટલ કરવું હોય તો 42 રૂપીસ થી થાય. 41.6 તમે જો આ છુક ગાડી બનાવી હોય તો આ એક મોટો ફાયદો થાય કે તમને ખબર જ છે કે રિસીવેબલ બુકમાં હવે કેટલા રૂપિયાથી હતા 41.6 થી, જે હવે ટૂંકમાં કેટલા રૂપિયાથી બતાવવાના છે 42 થી. કેટલો ચેન્જ આવ્યો ભાઈ તો કે 40 પૈસા પ્લસ થયા. 40 પૈસે જો પ્લસ થયા હોય એવા 1 લાખ US$ છે તો 40,000 રૂપીસ નો મને ગેઇન થાય કે લોસ થાય? ગેઇન. તો પહેલા ગેઇન બુક કરવો પડે. સેટલમેન્ટ કરતા પહેલા શું કરવો પડે? ઈ ગેઇન કે લોસ બુક કરવો પડે. એટલે અહીંયા છુક ગાડી અહીંયા આની પૂરી કરી નાખીશ. અહીંયા ડેફર્ડ પ્રીમિયમ ની છુક ગાડી એ પૂરી કરી નાખીશ કારણ કે એની એન્ટ્રી અમે કરી નાખીશ. 30/6 0 કરવા છે
એટલે -10,000 કરી નાખ્યા. એ જ રીતે અહીંયા 42 લખીશ એટલે 0.4 આવી ગયા. આટલું લખ્યા પછી હું એની એન્ટ્રી કરીશ 36. ફોરવર્ડ કોન્ટ્રાક્ટ રિસીવેબલ ડેબિટ 40,000 rupees to exchange gain 40,000 rupees. કઈ રીતે 40,000 ગોઈતા? તો કે $1 lakh into bracket માં settlement date rate minus closing rate 42 minus 41.6 કર્યું અને નરેશન માં એ exchange gain on contract is recorded. બધાને સમજાવવાનું છે બાળકો? હા સર. થઈ જાય તો કેજો ભાઈ. એટલે હવે રિસીવેબલ અકાઉન્ટ તમારા બુકમાં કેટલા રૂપિયાથી હોય? તો કે રિસીવેબલ અકાઉન્ટ તમારા બુકમાં જો 42 એ તમે પહોંચાડ્યું હોય તો $1 lakh એટલે 42 lakh રૂપીસ નું હોય. જ્યારે પેએબલ અકાઉન્ટ 41,70,000 જ છે. બરાબર. જો સામે સ્ક્વેર અપ કરવું હોય તો 30,000 નો ડિફરન્સ નીકળે. આ 30,000 તમારો આ કોન્ટ્રાક્ટ નો નેટ ગેઇન છે કે જે તમને રોકડા મળે. બરાબર. આ નેટ ગેઇન તમે ટેલીએ કરી શકો. આ કોન્ટ્રાક્ટમાં તમે ટોટલ 50,000 રૂપિયાનો એક્સચેન્જ ગેઇન રેકોર્ડ કર્યો છે. 10,000 પ્રીવિયસ યરમાં, 40,000 આ કરન્ટ યરમાં, અને એની સામે 20,000 નું પ્રીમિયમ આપ્યું છે. તો ઓબ્વિયસલી 30,000 તમારો નેટ ગેઇન થાય. અને હવે જો કોન્ટ્રાક્ટ ને ક્લોઝ કરવાની એન્ટ્રી કરીએ તો ફોરવર્ડ કોન્ટ્રાક્ટ પેએબલ ડેબિટ થાય 41,70,000 થી, બેંક ડેબિટ થાય 30,000 થી ટુ ફોરવર્ડ કોન્ટ્રાક્ટ રિસીવેબલ. બરાબર. ફોરવર્ડ કોન્ટ્રાક્ટ ઇઝ સેટલડ ઓન સેટલમેન્ટ ડેટ એન્ડ કેશ ઇઝ રિસીવ્ડ ફોર નેટ ગેઇન. બરાબર છે બાળકો? બધાને ક્લિયર ને ભાઈ? Yes, sir. યસ સર. સર આમાં બેંક ને કેશ બંને ચાલે ને? હે સર આમાં બેંક અને કેશ બંને ડેબિટ કરી તો ચાલે ને? બે માંથી ગમે? હા, હાલે હાલે. બંને તો બેંક કરું. કારણ કે રોકડા તો કોઈ આપે નહીં ને તને, સીધું બેંકમાં જ એન્ટ્રી આવે. તો હવે તમારા બુકમાં કયું અકાઉન્ટ બચ્યું હોય બાળકો? મેસર જેક્સ. ક્રેડિટર્સ. હવે ખાલી એક જ અકાઉન્ટ બચ્યું હોય, ક્રેડિટર્સ. અને ક્રેડિટર્સ ને આપણે ડોલર એક્ચ્યુઅલ માં શું કરવાના છે? પે કરવાના છે. ક્રેડિટર્સ મારા બુકમાં જેમાં સૌથી પહેલી છુક ગાડી બનાવી 31 માર્ચ એ મેં લખ્યા છે 41.6 ના. જો આજે હું એને ડોલર ચૂકવતો હોઉં 30/6 તો એ મને કેટલામાં મળશે ભાઈ? 42 રૂપીસ. એટલે આ 30/6 એ લખું તો 42. તો આ પિરિયડમાં કેટલા રૂપિયા વધ્યા? તો કે આ પિરિયડમાં 40 પૈસા વધ્યા. બરાબર. 40 પૈસા જો વધ્યા હોય
એટલો મારો શું થાય તો એટલો મારો ફ્લક્ચ્યુએશન લોસ થાય, જે મારે પહેલા શું કરવો પડે ભાઈ, બુક કરવો પડે. તો એક્સચેન્જ લોસ ડેબિટ ટુ મેસર્સ એક્સ અકાઉન્ટ, 1 lakh $, 41.6 minus 42. Exchange loss for the period is record date. એટલે મારી છુક ગાડી ક્રેડિટર્સ ને અહીંયા પૂરી કરી નાખવાની, 42 લખી નાખવાના 30/6 માં, એટલે ઈ પાર્ટે પૂરો, અને એના લીધે 40 પૈસાનો ડિફરન્સ ની મારી એન્ટ્રી થશે 30/6. આ એન્ટ્રી થઈ જાય એટલે મને કયો Done, sir. ઓકે ભાઈ, ધ્રુવ તને ઓલા ઝૈનબે જવાબ આપી દીધો છે, એટલે એમાં હું ટાઈમ પાસ કરતો નથી. તો હવે આ 40,000 રૂપિયાનો
જે છે એ એક્સચેન્જ લોસ પણ મેં બુક કરી લીધો છે. હવે મારે ક્રેડિટર્સ ને પૈસા ચૂકવવાના થાય. $1,00,000 જો હું ચૂકવું તો 42 લાખ રૂપિયામાં આવે. તો મેસર્સ એક્સ ડેબિટ ટુ બેંક બરાબર $1 lakh is paid to Messrs X. થેન્ક યુ. તો તારે બકા તમારા લોકોને પ્રોબ્લેમ છે આ. થેન્ક યુ તારે મને કેવું જોઈએ ને, કારણ કે ઝેનબને મેં કીધું. પણ બરાબર છે, તું તારી રીતે સાચો છો બકા. ગુડ, વેરી ગુડ. તમે ઓલા મેન્ટોર માં મને થેન્ક યુ નથી કેતા, મેન્ટોર ગણતાય નથી મને. અહીંયા તો એટલી આ જે એન્ટ્રી કરાવું છું એમાં તો મને થેન્ક યુ કયો. જનરલ થેન્ક્સ નહોતું, બધાના નામ સ્પેશિયલી લખીને આપ્યા હતા. તો બાળકો અહીંયા મેસર્સ એક્સ ને પેમેન્ટ થઈ ગયું એટલે મારા જેટલા અકાઉન્ટ હતા એ બધા પૂરા થઈ ગયા. ઓબ્વિયસલી જો મેં આ ફોરવર્ડ કોન્ટ્રાક્ટ ન કર્યો હોત તો મારે ક્રેડિટર્સમાં ઓબ્વિયસલી 60,000 રૂપિયાનો લોસ થાત, કારણ કે મેં એને 41.4 રૂપીસ થી રેકોર્ડ કર્યા હતા ઇનિશિયલી, અને 42 જે છે બરાબર એ ઓબ્વિયસલી મારે પેમેન્ટ કરવાનું થયું તો ટોટલ 60,000 રૂપિયાનો લોસ થયો. આ 60,000 રૂપિયાનો લોસ મેં અત્યારે રેકોર્ડ કરેલો છે. 20,000 રૂપિયા પ્રીવિયસ યરમાં અને 40,000 રૂપિયા આ વર્ષમાં બરાબર. અને ઓબ્વિયસલી મારે 42 લાખ રૂપીસ આપવા પડે મારા ખીચામાંથી આ ક્રેડિટર્સને પેમેન્ટ કરવા માટે. પણ આ ફોરવર્ડ કોન્ટ્રાક્ટ કરવાના લીધે શું થયું તો કે ફોરવર્ડ કોન્ટ્રાક્ટ કરવાના લીધે ક્રેડિટર્સમાં 60,000 નો લોસ તો થયો, પણ સામે કોન્ટ્રાક્ટમાં મને 50,000 નો ગેઇન થયો બરાબર. કારણ કે 10,000 મેં પ્રીવિયસ યરમાં રેકોર્ડ કર્યા અને 40,000 મેં કરંટ યરમાં રેકોર્ડ કર્યા. પણ એ કોન્ટ્રાક્ટ કરવા માટે 20,000 પ્રીમિયમ દેવું પડ્યું હતું, એટલે 50,000 નો ટોટલ ગેઇન નો થયો, નેટ ગેઇન 30,000 નો થયો. જેણે એકચ્યુઅલમાં મારા 30,000 રૂપિયા બચાવ્યા. કારણ કે 30,000 રૂપિયા તમે જો ઉપર જોશો તો ઓબ્વિયસલી બેંક એકાઉન્ટમાં મેં ડેબિટ કરીને બતાવ્યા છે. એટલે જ્યારે ક્રેડિટર્સ માટે હું 42 લાખ રૂપિયા ચૂકવું છું તો મારા ઘરમાંથી તો ખાલી કેટલા ગયા તો કે 41,70,000. 30,000 જે છે એ મને કોન્ટ્રાક્ટમાંથી મળ્યા છે કે જેનો યુઝ મેં ક્રેડિટર્સને ચૂકવવા માટે કર્યો હશે. એટલે 30,000 રૂપિયા મારા બચ્યા બરાબર, બીકોઝ ઓફ મેં ફોરવર્ડ કોન્ટ્રાક્ટ કર્યો હતો. એટલે જો આ કોન્ટ્રાક્ટ ન કર્યો હોત તો આ 30,000 રૂપિયા બચત નહીં, મારે 42,000 રૂપિયા પૂરેપૂરા ઘરમાંથી કાઢવા પડત. એની જગ્યાએ અત્યારે આ કોન્ટ્રાક્ટ ના લીધે ખાલી 41,70,000 રૂપીસ જ મારે દેવાના થયા છે નેટ. જેને તમે ઈ રીતે પણ કહી શકો કે એકચ્યુઅલમાં મારા આ ક્રેડિટર્સ ને જે ચૂકવવાના ડોલર લેવા પડ્યા, ઈ ડોલર એકચ્યુઅલમાં મેં કેટલા રૂપિયામાં લીધા તો કે જે રૂપિયામાં મેં ફોરવર્ડ કોન્ટ્રાક્ટ કર્યો 41,70,000 માં લેવાના હતા બરાબર. ફોરવર્ડ કોન્ટ્રાક્ટમાં આ જ રેટ મેં નક્કી કર્યો હતો. એકચ્યુઅલમાં પણ મારા 41,70,000 રૂપીસ જે છે એ ગયા છે. તો આ હેજિંગ કરવાના લીધે મને ફાયદો જે છે એ થયો છે. હવે આ વર્ષ મારું પૂરું થશે
31 માર્ચ 2018 આવશે ત્યારે મારે ક્લોઝિંગ એન્ટ્રી કરવાની થશે, તો આ વર્ષમાં એક્સચેન્જ લોસ 40,000 નો અને પ્રીમિયમ એક્સપેન્ડિચર 10,000 ના જે પીએનએલ માં જશે, અને એક્સચેન્જ ગેઇન 40,000 નો જે પણ પીએનએલ માં જશે. એટલે આમ જોવા જાવ તો જે મેં કીધું કે 60,000 ના લોસ ની જગ્યાએ ખાલી 30,000 નો લોસ થયો રાજ, એ તમે ટેલી કરી શકો. આ 2 વર્ષના પીએનએલ તમે જુઓ, 31 માર્ચ 2017 પીએનએલ માં ડેબિટ કર્યા 30,000 અને ક્રેડિટ કર્યા 10,000. એટલે 31 માર્ચ 2017 જે યર પૂરું થયું ત્યારે 20,000 નો લોસ પીએનએલ માં બુક થયો, અને 31 માર્ચ 2018 જ્યારે યર પૂરું થશે ત્યારે પીએનએલ માં લોસ 10,000 નો બુક થશે, કારણ કે 50 ડેબિટ થયા તો સામે 40,000 શું થયા છે, ક્રેડિટ પણ થયા છે. તો આ 2 છેલ્લી એન્ટ્રીઝ છે બાળકો, બરાબર. આ ઝડપથી લખી નાખો, થઈ જાય એટલે મને કયો, એટલે હું તમને કહું કે અહીંયા આ ક્વેશ્ચન આપણો પૂરો થાય છે. થઈ ગયું ભાઈ? બાકી है सर. Done, sir. સર તો બાળકો આ જે ક્વેશ્ચન મેં તમને આખો સ્ટેપ બાય સ્ટેપ સમજાવ્યો છે, આ પાછો એકવાર આજના દિવસમાં કરવાનો, અને આની સાથે સાથે તમે જે ક્વેશ્ચન 1 કર્યો તો, જો લીખામાં તમારો ક્વેશ્ચન 1 હશે, બરાબર, ત્યાં સાઈડમાં જગ્યા હશે, બરાબર, ત્યાં સાઈડમાં જે જગ્યા પડી છે ને ત્યાં હું જે કહું છું એ જરા કંઈક લખો. ફોરવર્ડ કવર $10,000. Forward cover $10,000. ઓકે, આમાં તો લખ્યું જ નથી. ઓકે, મારે જ લખાવવું પડશે. તો $10,000. ડેટ ઓફ ટ્રાન્ઝેક્શન શું હતી ભાઈ? 1 ફેબ્રુઆરી હતી ને એમાં? हाँ फर्स्ट फेब. February. Contract date 1st February 2016. Forward rate 46.8. Pass necessary journal entries. Assuming forward cover is taken for managing risk. તો આ જે મેં ક્વેશ્ચન 4 કરાવ્યો ને બાળકો,
આ સેમ વસ્તુ, કારણ કે યાય તમે ગુડ્સ પરચેસ કરો છો $10,000, અહીંયા $1,00,000 નું હતું. તમારે એક્સ્ટ્રા પ્રેક્ટિસ માટે મેં આ ક્વેશ્ચન જે 1 હતો એને થોડોક આપણે ફોરવર્ડ કોન્ટ્રાક્ટના પોઈન્ટ ઓફ વ્યૂ થી એક્સટેન્ડ કર્યો છે, બરાબર. તો તમારે ક્વેશ્ચન 1 ના અંદર જો ફોરવર્ડ કોન્ટ્રાક્ટ આપણે રિસ્ક મેનેજમેન્ટ માટે કર્યો હોય તો જર્નલ એન્ટ્રી શું કરશો એ તમારે હોમવર્કમાં કરીને બતાવવાની છે, બરાબર. ઓબ્વિયસલી પહેલા આ ક્વેશ્ચન 4 ની જર્નલ એન્ટ્રી કરવાની એકવાર, અને પછી એના ઉપરથી ક્વેશ્ચન 1 અટેમ્પ્ટ કરવાની ટ્રાય કરવાની. કાલે આપણે જ્યારે મળશું ત્યારે ઓબ્વિયસલી આ ક્વેશ્ચનની જર્નલ એન્ટ્રી જે છે એ સમજીશું. સાંજે પાછા ભેગા થાય, સાંજે પાછો છે ને મારો લેક્ચર તમારો 6:30 હા સર ત્યારે છે. આમાં આગળ વધશું. અને 7:30 તમારી ભાઈ ડિઝોલ્યુશન ની એક્ઝામ છે. તમને ગૂગલ ફોર્મ ના અંદર ભાઈ 2 ક્વેશ્ચન જે છે એ ડિઝોલ્યુશન ના મેં 30 માર્કની એક્ઝામ આપણે રાખેલી છે, બીકોઝ ઓફ પહેલી એક્ઝામ છે એટલે આ વખતે મેં તમારો કોન્ફિડન્સ ને બૂસ્ટ અપ કરવા માટે બહુ જ સહેલા ક્વેશ્ચન્સ રાખ્યા છે, બરાબર. કોઈ થિયરી તો આમે પોસિબલ નથી કે એમાં પૂછી શકાય, એટલે પ્રેક્ટિકલ ક્વેશ્ચન્સ જ છે. 2 15 માર્ક્સના મેં ક્વેશ્ચન્સ પૂછ્યા છે. તમારે લોકોએ બાળકો જે છે એવું આજે જો મેળ પડશે ને તો વોટ્સએપ ના અંદર એક અલગથી મારા અકાઉન્ટ્સ માટેનું એક ગ્રુપ તૈયાર કરું. તો તમારા આન્સર લખી અને એનો ફોટો પાડી વ્યવસ્થિત રીતે પીડીએફ જ બનાવી નાખવાનો સ્કેન કરીને, અને તમારે ત્યાં જે છે એ બધી મૂકવાની થશે. 7:30 થી 8:30 તમારા એક્ઝામ નો ટાઈમ છે. તમારા બધા લોકો ઉપર એવો ભરોસો રાખીને કે ભાઈ તમે લોકો ઈ જ ટાઈમે એક્ઝામ આપશો, બરાબર, તો એ પ્રમાણે એક્ઝામ આપી દેવા. તો આવજો બાળકો, બધાય મેં ચોકડી દબાવી દીધી છે. સાંજે ભેગા થશું. બાય બાય, ટાટા, સી યુ. થેન્ક યુ સર, થેન્ક યુ. એ ચકડી બસ યાર એવું તે વાંચવાનું પડે. ત્યાંથી રમતું તું હતી રમી આવ્યું, ક્યાં ગયું તું રમવા? તો આટલો પરસેવે કેમ થઈ ગયો? આ રમવા હું જીમમાં જઈને